હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, અગાઉના વિડીયોમાં આપણે સહઅવયવ વિશે શીખ્યા હતા. સહઅવયવ જેને કોફેક્ટર કહેવાય, સહઅવયવ જેને આપણે કહીએ છીએ કોફેક્ટર, એના વિશેની વાત હતી. અને એક ત્રિહાર નિશ્ચયક લઈને મેં 9 ઘટકના સહઅવયવ શોધીને બતાવ્યા હતા. કેટલાક સ્ટુડન્ટ્સની ડિમાન્ડ હતી કે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈને અમને શોધીને સમજાવો. તો આજના વિડીયોમાં હું એક ત્રિહાર નિશ્ચયક લઈ રહ્યો છું, વર્ચ્યુઅલ એક્ઝામ્પલ, અને એ ત્રિહાર નિશ્ચયકના 9 ઘટકના સહઅવયવ શોધીને સમજીશું. તો ઉદાહરણ તરીકે આપણી પાસે એક ત્રિહાર નિશ્ચયક છે D = 5, 3, -1, 4, -3, 2, 6, 1, 2 આ પ્રમાણેનો એક ત્રિહાર નિશ્ચયક આપેલો છે. હવે અહીંયા 9 ઘટકો છે. 9 ઘટકના સહઅવયવ શોધવા છે. તો સહઅવયવ શોધવા માટે જો અમારે I અને J વાળું ઇક્વેશન ન લગાવવું હોય, આમ તો જનરલ ઇક્વેશન કેવું હતું, -1/i + j, તમને ખ્યાલ હશે. પણ જો આ ઇક્વેશન યાદ ન રાખવું હોય તો, આ ઇક્વેશનને મારે યાદ નથી રાખવું તો એક સિમ્પલ ફોર્મ મેં તમને બતાવેલું કે એક સાઈડમાં ત્રિહાર નિશ્ચયક બનાવી દો. અગ્રવિકર્ણ બધા પોઝિટિવ સાઇન આવશે, પ્રતિવિકર્ણ પણ બધા પોઝિટિવ સાઇન આવશે, અને વચ્ચે બધે માઇનસ સાઇન આવે. તો આવું એક સ્વરૂપ તમે યાદ રાખી દો. હવે શરૂઆત કરીએ. સમજો કે 5નો સહઅવયવ, પહેલો જ ઘટક જેને આપણે કહીએ A1. આ A1 એટલે 5નો સહઅવયવ. સમજો, હવે 5નો સહઅવયવ એટલે કેવું લખાય? 5 એટલે કઈ સાઇન આવે? પ્લસ, અને 5 જે ઘટક છે એનો ઉપનિશ્ચાયક. તો 5ને સમાવતી રો કાઢી દો, 5ને સમાવતો કોલમ કાઢી દો, એટલે સ્તંભ અને હારને કાઢી દો. તો શું વધ્યું? -3, 2, 1, 2. તો અહીંયા આવું લખાશે -3, 2, 1, 2. હવે આને તમે સિમ્પ્લિફાય કરો, સાદું રૂપ આપો, સરળ ફોર્મમાં લઈ આવો તો શું થશે? = દ્વિહાર નિશ્ચયક એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો 12 તો સાઇન પ્લસ છે જ. અહીંયા અંદર શું લખાશે? -3 × 2 એટલે -6, -1 × 2 એટલે 2. તો શું થયું? -8. આ એનો જવાબ થયો. તો 5નો સહઅવયવ -8 થયો. હવે એવી રીતે A2 લઈએ. A2 એટલે 3નો સહઅવયવ, 3નો સહઅવયવ. હવે 3નો સહઅવયવ એટલે સાઇન કઈ લાગશે? માઇનસ, અને 3નો ઉપનિશ્ચાયક. તો 3ની હાર અને 3નો સ્તંભ કાઢી દો. તો રહ્યું શું? 4, 2, 6, 2 = માઇનસ સાઇન. એની અંદર 4 અને 2નો ગુણાકાર એટલે 8, -6 × 2 એટલે 12, અને આને સિમ્પ્લિફાય કરીએ તો માઇનસ સાઇન 12 છે. 8 - 12 એટલે -4, માઇનસ પ્લસ એટલે 4. તો આ એની વેલ્યુ આવી. એવી રીતે ત્રીજો ઘટક લઈએ, A3. A3 એટલે -1નો સહઅવયવ, -1નો સહઅવયવ. હવે -1નો સહઅવયવ એટલે સાઇન કઈ આવે? પ્લસ, -1નો ઉપનિશ્ચાયક. તો -1ને સમાવતી હાર કાઢી દો, -1ને સમાવતો સ્તંભ કાઢી દો. તો વધ્યું શું? 4 - 3, 6, 1. તો 4 - 3, 6 અને 1 = પ્લસ સાઇન, અને બ્રેકેટમાં 4 અને 1નો ગુણાકાર એટલે 4, 4, 6 × -3 એટલે 6 × -3 એટલે -18. તો માઇનસ સાઇન તો હતી જ, અને -18 એટલે +18 થઈ જશે. 6 × -3 એટલે -18, પણ માઇનસ હતું એટલે +18. તો 4 + 18 એટલે 22. આ એનો જવાબ થશે. એવી રીતે હું B1 લઉં છું. અહીંયા 4. B1 એટલે 4નો સહઅવયવ. 4નો સહઅવયવ એટલે માઇનસ સાઇન આવશે, માઇનસ સાઇન. ઇન ધ બ્રેકેટ 4નો ઉપનિશ્ચાયક. તો 4ની
રો કાઢી દો, 4નો સ્તંભ કાઢી દો, તો વધ્યું શું? 3 - 1 1 2, 3 - 1 અને 1 2 ઇઝ ઇક્વલ ટુ -12. અંદર 3 અને 2નો ગુણાકાર એટલે 6, 1 અને -1નો ગુણાકાર એટલે -1, પણ માઇનસ સાઇન તો અહીં આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 6 + 1 એટલે 7, પણ 12 માઇનસ સાઇન છે તો ઇઝ ઇક્વલ ટુ -7. એવી રીતે B2 એટલે -3નો સહઅવયવ, -3નો સહઅવયવ ઇઝ ઇક્વલ ટુ -3નો સહઅવયવ મીન્સ પ્લસ સાઇન અને -3નો ઉપનિશ્ચાયક. તો આ હાર કાઢી દો, આ સ્તંભ કાઢી દો, વધીશું 5 અને -1 6 અને 2. તો 5 - 1 6 અને 2. હવે આને વિસ્તરણ કરીએ તો શું થાય? 12 તો પ્લસ સાઇન છે જ, 5 × 2 એટલે 10, -6 × -1 એટલે -6, પણ -6 એટલે +6. તો 10 + 16 એટલે 10 + 6 એટલે 16. 12 પ્લસ સાઇન છે તો જવાબ આવ્યો 16. B2 પછી B3 એટલે 2નો સહઅવયવ. B1 B2 ને B3 તો 2નો સહઅવયવ. હવે 2નો સહઅવયવ એટલે અહીંયા માઇનસ આવશે સાઇન, અને 2નો ઉપનિશ્ચાયક તો 2ને લગતી હાર કાઢી દો, 2ને લગતો સ્તંભ કાઢી દો. 5 અને 3 6 અને 1, તો 5 અને 3 6 અને 1 અને ઇઝ ઇક્વલ ટુ -5 ને 1નો ગુણાકાર એટલે 5, 6 અને 3નો ગુણાકાર એટલે 18, પણ માઇનસ સાઇન. તો 5 - 18 એટલે -13, પણ 12 માઇનસ સાઇન છે, -13, તો -13 જવાબ આવશે. તો આ રીતે સ્ટુડન્ટ્સ બાકીના 3 ઘટક મેં બાકી રાખ્યા છે, C1 C2 C3, જેનો જવાબ તમે મેળવી શકશો. કોઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો મને જરૂર બતાવજો, પણ એક સેમ્પલ ઉદાહરણ લઈને મેં દરેકનો સહઅવયવ શોધી શકાય એ તમને સમજાવ્યું છે. અને કઈ સાઇન વાપરવી એના માટે તમારે આ ખાસ યાદ રાખવાની જરૂર છે. અગ્રવિકર્ણ પોઝિટિવ સાઇન, પ્રતિવિકર્ણ પોઝિટિવ સાઇન અને બાકીના બધામાં નેગેટિવ વેલ્યુ મૂકી દો. તો આ પ્રકારનો સિમ્બોલવાળો એક નિશ્ચાયક યાદ રાખશો અને એની સાથે તમે જે તે ઘટકનો ઉપનિશ્ચાયક જોડી દો તો તમને સહઅવયવ જરૂરથી મળશે. મને આશા છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં લખજો. नेक्स्ट वीडियो में नवा टॉपिक साथे फरी मळीशुं. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.